માતાજી મિત્રો, આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવ્યા હતા દિયોદર, એવા ખાસ મિત્ર, અમારા પરમ મિત્ર અશ્વિનભાઈના ત્યો ને એક સમયે આ ગેરેજમાં બહુ વાટાક માર્યા છે. હાલ તો જગ્યા ચેન્જ થઈ ગઈ છે, બીજી જગ્યા પર આવતા રહ્યા છે ને લગભગ 3 થી 4 જગ્યા પણ બદલી છે. પણ માણસ નહીં બદલે એટલે સારું છે, જેમ કે માણસો બદલાવાવાળા જતા રહ્યા અમારા પાસેથી ને એક ભાઈના લીધે હું એટલો હેરાન થયો ને ખરેખર યાર હું બોલતો હતો ખુદ. તો દિયોદરની અંદર ગેરેજ છે, ઓટો ગેરેજ. પહેલાં આપણે પાટણની અંદર હતી આ નોમની ગેરેજ ને અત્યારે દિયોદરમાં છે ને દિયોદરમાં લગભગ 5-6 વર્ષ તો થઈ ગયા ને, મિનિમમ 7 વર્ષ થઈ ગયા. એના પહેલાં આપણે પાટણ કરી હતી, પછી બીજી શાખા નાખી હતી આપણે લીલીવાડી, ત્રીજી શાખા હતી આપણે દિયોદરની અંદર. તો આ ભાઈની છે ગેરેજ અમારે અશ્વિનભાઈની. અશ્વિનભાઈ, તમારો નંબર બોલો હેડો. દિયોદરની અંદર કોઈ બી ચાહક મિત્રોને કામ કરાવવું હોય, બાઇકનું તમામ કામ કરાવવું હોય, મોડિફાઈડ કરાવવું હોય કે પછી સર્વિસનું કામ કરાવવું હોય તો અશ્વિનભાઈ નંબર આવે, એ નંબર પર કોન્ટેક કરજો. મને નંબર યાદ જ છે આમ તો, બોલી જાય તમે મોટે બોલો સારું લાગે. 94 294 21 3 23 94 294 21 3 23 મને મોટે જ નંબર છે ને લગભગ બહુ ટાઈમથી યાદ છે નંબર, એટલે હું એડે નહીં કર્યો. નંબર જ્યાં લગાવવો પડે ને ત્યાં લગાવી દીધું ડાયરેક્ટ. યાદ છે તો કાંઈ એડ કરવો પડે. તો જોઈ લો, આ દિયોદર છે બજાર ને બહુ ટાઈમથી કોમ ચાલુ છે ને બહુ ટાઈમ પછી હું આવ્યા, લગભગ 3-4 વાર તો થઈ ગયા છે મિનિમમ. જેમ કે જે રોડ કાચો રોડ હતો ને, સિંગલ પટ્ટી હતી, અત્યારે સારો રસ્તો થઈ ગયો, એમ હાઈવે જેવું થઈ ગયું. મજા આવી આવવાની અને ટાઈમે વધારે વેસ્ટ નહીં થયો આપણે આવતે. પણ આ થોડું બજારમાં આવ્યા એટલે એવું લાગ્યું કે થોડું હતું એવું ને એવું છે, હજી કંઈ કોમ પટ્યું નહીં. બહુ ટાઈમથી પહેલાંથી કોમ ચાલુ છે, એટલે હું પહેલાં ઓટો માર્યો ત્યારનું કોમ ચાલુ છે પુલનું. ને વચ્ચે આવ્યા હતા આપણે હરિપા ચા પાર્લરની, આપણે જે હરિપાની આલેલી એજન્સી છે એનું ઓપનિંગ કરવા માટે. એ ટાઈમે પુલ જોયો હતો. બસ એ પછી 100 મહિના પછી હોય આવ્યા છું આપણે દિયોદરની અંદર. તો દરેક ચાહક મિત્રો જો દિયોદરથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો, અને આ ગેરેજે સર્વિસ કરાવી હોય તો પણ કમેન્ટ કરજો. અશ્વિનભાઈની કમેન્ટ કરજો, મારી કમેન્ટ ના કરતા. એટલે મને ખબર પડે કે અશ્વિનભાઈને જેટલા દિયોદર હું ઓળખી છે ને આ જગ્યા પર ગેરેજ આવેલી છે. તો એડ્રેસ પણ મૂકજો એટલે મને ખબર પડે. હું એડ્રેસ વગર ડાયરેક્ટ આવ્યો. પહેલાં તો એવું કહેતો કે જેતરા ત્રણ રસ્તા, તો જેતરા ત્રણ રસ્તાના બાજુમાં જ છે આ રીતે. એ જ છે, જગ્યા નહીં બદલી. જામ થાય છે એમ બજારમાં કાંઈ હેડે આવી થોડા મને લાગે એક દાડો બજારમાં આવી જાય ડાયરેક્ટ કોલેજ જોડે. તો ચલો હવે નીકળીએ આપણે ઘરે પાટણમાં કા, અને પછી ઘડી ઘડી મળીએ આપણે એસબી શોપિંગ. જય માતાજી. તાકાત ના જોરે કરી બુદ્ધિથી કામ તો જોઈ લો, આપણે ઝાડ ઉકાતા હતા, ઉનાળો આવી ગયો હતો તો જસુભાઈને લાવી દીધા છે નવા બાઉલ ને એની અંદર જે ઝાડ છે આપણે ચેન્જ કરી નાખ્યું હવે બાઉલ, કેમ કે આમાં પાણી નીકળી જતું હતું ને સ્પેશિયલ નવા લાવ્યા બીજા એના માટે. કેમ ઠીક છે? માટી જોમ ના થઈ જાય પૂરાઈ ના જાય તો અમે બન જ છે, આ તો બન બોડી જ છે. ના કશું પહોંચી જ નહીં. તો હવે મેં પહેલથી જ કીધું હતું કે ઝાડ બળી જાય, પાણી અંદર ભરેલું રહે ને કોવાઈ જાય. જીવ હવે પટી ગયો તો ના આપણે ના પાડી ભરે તે વાંધો નહીં. તો આ ઝાડ વધારે હુકાય છે. હા શિયર પેલું આપણે વિદ્યા વાળું પાણી હોય એટલો ભાગ લીધો દેખાય ઉપર હુકાઈ ગયેલો હોય. તો આ મગર ડિઝાઇન છે ઝાડની, અને અમારો મગર આવ્યો. અમારો મગર આવ્યો નહીં આજે, અજમલ રજા પાડી છે આજે. આ ઝાડ તો આ રુદ્રાક્ષ છે કે મારા પેલા રુદ્રાક્ષ આવી યાર. ભાઈ આપણા શોપિંગમાં હાર્યું નહીં તો આવી જોઈથી આ કોઈક બહારથી કોઈક ખરીદી ગયેલું અંદર થી ને હવે પહેરાઈને જતા રહે. તો આ પ્રોડક્ટ ઓનલાઈન છે ને સાઉથના પિક્ચરમાં બહુ હોય હારી. આ ધારો તો હાવ કઈ લાગે. થોડા દાડા પહેલા હરકું ઉનાળો આવ્યો ને તો વાંધો નહીં, જે ઝાડ બચ્યા છે એને તો આપણે કમ્પ્લીટ કરી નાખીએ. બીજા બધા પછી બીજા નવા લાવશે એવું છે તો તૂટી ના જાય. બાઉલ નેનું પડ્યું અમારા અજમલ આવ્યો ને કે બધા ઝાડ પી ગયા હોય આટલા ઘડી. ઝાડને પાણી પાવે, એને પાણી પીવું હોય ને તો પેલા વાટ જોઈને જસુબા ચાંદ જોઈને બાટલો ભરીને આવે. પાપડી આવો તેમાં મૂકી ગઈ આપણો દેવ કણો. તો જોઈ લો આમાં તો આપણું હરિભા ચા પાર્લર
બોલ. તો આપણે નવું મશીન લાવ્યું છે ને પેલું મશીન પહેલાં લાવ્યા હતા આપણે હાથથી ઘુમાવાનું. તો ખરેખર આ એવા કારીગર છે કે 100 દાડામાં તોડી નાખ્યું. ને અમે ઘણી દુકાન ઉપર જોયેલું કે 10 વર્ષ ને 12 વર્ષ સુધી એને કોઈ થતું નહીં. તો અમારા એવા માણસો કે અઠવાડિયાની અંદર મશીન તોડી નાખ્યું. કાલે મોટરવાળું લાવી જોઈ લો. આ રહ્યું આ મોટરવાળું લાવ્યું. એટલા હાથ પમેડવા ના પડે ને એટલે થોડી નાખી. હાથે કરી જેમ કે કેટલી સ્પીડમાં ઘુમાવતા હતા, જેમ કે આમ તરત ચા ઉકળી જતી હોય ને એમ કરતા હતા. એ ચાલુ કરી દો છે ટીટી ગોળા યા પેલા ભોણા બાળા એ ભોણા મંચુરિયન થઈ ગયા. પેલા મંચુરિયન ઉકળી દો લાઈવ મંચુરિયન છે. કોણ મંચુરિયન તળવા જતો પૈસા. ચલો હવે જઈએ આપણે એસપી શોપિંગ. લાજો તાપ હવે. આ ઝાડ નેનું છે એના માટે માટી દાબવી પડશે તમારે નીચેથી ઉપર. ચક્કરો બધી બાજુ પેલા જસુભા મૂળ હાથમાં ના આવે જીવ. અરે પણ આ તો ઓરિજિનલ કરી દે. ઓરિજિનલ છે. લાગે છે આવું ડુપ્લિકેટ જેવું. પોણી થઈ પીકરી નહીં એટલે હે? ચક્કરો આજુબાજુ ના ચક્કર કાઢું લા હા માટી જેવી જે ગરદાસભાઈ અજમલના હાડકા વાગે હાડકા. આ આજુબાજુ સોડાવી હા આવી ગયું. આ અગરબત્તી કોણ કરાવ હોય? ક્યારે અગરબત્તી કરીને યાદ હોય કદી? કોઈ બરાબર તો હા આ નિર્મસિંહ કરી અગરબત્તી. મને કર દો અગરબત્તી ભલે ગયા હવે ભરાઈ દો આ ભરીઓ કઈ ભરીએ આ જોયું એ જે વધારે કરે એ જે વધારે કરો અમે એજે ને અગરબત્તી કરવાની જરૂર છે. એકલા બીજું કોણ હોય? આજ હું એકલો હાથે આવ્યો જ છું ને. જેટલું નેદા મળશે તો તોદર તો છે મય હાચવાનો બધું હાથવે જ હશે. થોડું થોડું આ ડોકા ચોખા કરે જ હશે. જુઓ શીશું આવેલું દેખાય છે ને? જો આ ભેડા કાળેંગડી પછી સોળી ગવાર ખાવા ભાઈ કેવું અને વેચવા ભાઈ? તોદર. એના માટે ભાઈ વેસવા વેચવા અંતાણે આટલામાં તેવું થાય. આટલામથી તો તું જોઈજી જબલો ભરાય. પેલા વડીલે એકલા જ છે. એકલા જ છે તમે તો બીજું કોણ? વડીલો માટે દવા કરી એવું લાગે. ના બરાબર છે. ઓય શું કરવાનું? વડીલ આવતા નહીં પેલા કરે. ચોક પેલા રહ્યા જોઈ. એ તો ખબર હે. જોયા? અમારા આખી ફેમિલી હતી. આ તમારી ફેમિલી હા, આખી. તમારે જેમ કોઈ આવ્યું નહીં એકલા મથો. એટલે ના એટલે હું હાથે કઈ નહીં લાવ્યો. આવતા હતા જો સાંજે એવા એકલા આવતા રહી અમારા વડીલ. કાલે હમ. અમે બધા હશે ત્યાં અમારે એક ચારો છે. તમારે તો વધારે છે. હા? તમારે વધારે છે એટલે વડીલ બકાવે આપણને હો. ના સાલ લેવા આયા છે. સાર લેવા નહીં આવ્યો ભાઈ. તે દાડે સાલ લેતા પકડાઈ ગયા હતા ને આજે સાલ લેતા ના ના પકડાઈ સાર નહીં લેતા લે નહીં આદું છું આપણે. આ તો અટાળો છે બધું જોયું છે? ગયા. એકલા જ સાફ કરવા આયા કોઈ ફેમિલી એટલે હાલ આ તો હું નવરો બેઠો તો લાગી દીધું કરું એમ. આઈયાનો ભાગ છે. ખેતરમાં કોઈ નહીં. ખાલી આ છોકરા લઈને આયા છે. આ સની નતાનું. તાર માટે થોડો લાયો હું. તમારા માટે નહીં. પૈસા લાવડો. પૈસા આલો. પૈસા આલો તો મળે કે ના મળે આપણને થોડું હાલવાનું. પૈસા લાવ. કે જમે પડ્યા પાપા ભાઈ પૈસા લઈ રે. મસ્ત ઠંડુ વસ્તુ જોયા. જમે પડ્યા પૈસા લઈ પેલા. ક્યાં હાલ્યા છે? પૈસા લાવ. કે ક્યાં હાલ્યા પૈસા? ના પણ બતાવો પૈસા વગર થોડું એમાં માલું. કપૂર બાપા ના હાલ્યા જામે. પૈસા લાવડો. લે હાલ્યા છોડી વાંચી જો હું તો લઈને જતો રહું પછી નહીં હાલું. પૈસા કાઢાવો. 10 રૂપિયા લાવો ખાલી. ડોકા ભાગી તું આમ જતી રહી. જાય જો ગાર આવતો છે એટલો નહીં આવે. ખેતી રે પેલું તો ગયો. પેલું લાગજો દાતડી. ઓય લે અમદાવાદ. હારી લે. અમદાવાદ. લે સાલ તું લેવા. નવી લે. સાલ લેવા. પેલી રહી. હારી જો. જણા પણ મેં સાલ લેવા. મોંઘા થાવ. ના વિડિયો બનાવવાનો છે. લે. હેડે રે. દાતડી જો નાખી ના. હેડે રે. વાયકણો વાયકણો. તારો બાપ દે નહીં જાવ. ચાલો, શું કરવા લે. જાતો તો? હે? ચાલ પેલું ભાઈ. ચોકન ભાઈ એ નહીં જવાનું. મોય આયો ને તો ભાજી નાખ્યો માર મોય આયો. હવે
કોણ કોકના ભાળશું તમારા મનની ચીજ પર હા અલ્યા તમે કઈ નાખ્યો એલ્લું તો એલ્લું કોણ કાપીને હાથમાં લે કઈ નાખ્યો તો? દાંતડે કરી હવે શું કરે એમ બીજું તો હાલ હા બીજું તો હાલ લે હેડ આપણે બેજીએ જણા પણ નુકસાન કરવા જતો રે ઓયા તો રે આપણે ઓયા આ ઓયા ઓયા આ રહ્યું બધું લઈ રે આ બધું લઈ રે હા વાગે ના હો બરાબર બોય બેસીને જણા પણ આવે એ મોય વાટી દેવાનું તું તાર સાચ હો જો પેલું વચ્ચે વચ્ચે એને બચાવ્યું હોય ને બધું વાટી દેવાનું આવું યા આવું આવું એવું નહીં આવું જાય એ તો સાર હે હું તાચી રે હું બોલ્યા જઈ એમ કઈ હા પાછી આવવાની એ ઈ ના કરાય વન વય નુકસાન કરે હી લે ઘેર આબુ રેડો ઘેર 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 આબુ હા કેમ તૈયાર થઈ ગયો હવે હે વાગશે ને દાંતેડી ના મિલ દે હેડ વાઈ ગયો છે ઘેર મમ્મીને ફોન પા મારે બીજું બીજું તારે કેટીઓ એ પપ્પા પેલા છોકરા કોઈ એક કે કેટીમાં એક કે આરણ એક કે આરણ ભાઈ તું કી ઉતારણ ભાઈ હે ઉતારણ આરામ ભાઈ આરણ ટાઈગર આ બલ્લે 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 કોનો પાડ્યો બલ્લે 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 પેલાનું નામ વિરાટ કોહલી ઓય એ વિરાટ વિરાટ ના વિરાટ કોહલી શું લાવ્યો આ નારી વિરાટ હીરો લાયો શું લાવ્યું ટાઈગર એ વીરુ ઓમે તાર લુગડા લાવવાની તે ના. ગાડી દે ને મેં કીધું લુગડા લાવવાની હે જોવાનો પહોંચી દઈ ઠંડુ પી પી એ વીરુ એડા મને આપી ગયા લઈ ગયો નહીં લઈ જાઓ પપ્પા હા પેલી વખત